સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના એએમસી કર્મચારીની નકલી ટોળકી પકડાઈ છે। એએમસી કર્મી ખોટી ઓળખ આપનાર ગેંગનો પર્દાફાશ થયો છે। એએમસીના જેકેટ પહેરીને ક્રેન લાવ્યો અને બીએસએનએલ ડંક ખોલી કોપર વાયરની ચોરી કરતા હતા। કોઈને શંકા ન જાય તે માટે એએમસી વાળા રેડિયમ જેકેટ પહેરી અને રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા હતા। રોડ પર ખુલ્લામાં જ બીએસએનએલ ડંક તોડીને કોપર વાયરની ચોરી કરતા હતા। लगभग 7 लाखना कोपरनी चोरी करी हती। बीएसएनएल कोपर वायरनी चोरी करती हाईटेक गैंग आखरे पोलीसना सकंजामां आवी गई छे। वासणा पोलीसे आ गैंगने रंगे हाथे झड़पी अने 4 आरोपीओनी धरपकड़ करी छे। 8 थी वधु लोकोनी टोळकी द्वारा कोपरनी वायरनी चोरी करवामां आवती हती। वासणा पोलीसे रविकांत शर्मा, विष्णु यादव, जातेश यादव अने राहुल भरवाडने पकड़ीने जेल हवाले कर्या छे। आ टोळकीमां अन्य सभ्योनी पण शोधखोळ चाली रही छे। तो अमदावादमां एएमसी कर्मचारी बनी अने आ नकली टोळकी जे छे ए कोपरना वायरोनी चोरी करती हती। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ જે ગેંગ છે એ કેટલા સભ્યોની હોઈ શકે છે અને અત્યાર સુધીમાં તેમણે બીજે ક્યાં ક્યાં આ પ્રકારની ચોરી કરી છે? પંકજ, આરોપીઓએ અત્યાર સુધીમાં અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે હાલ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછમાં લગભગ 8 થી વધારે લોકો હોવાનું પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। આ જે આરોપીઓ હતા તે એએમસી ના કર્મચારી હોવાનો જે ડોળ કરતા હતા અને તે પ્રમાણે જે કોપરના વાયર હોય તેની ચોરી કરતા હતા। જે રેડિયમ જેકેટ હોય છે તે એએમસી ના કર્મચારીઓ જે રીતે પહેરતા હોય છે તે રીતે પહેરીને ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હતા। હાલમાં આ સમગ્ર મામલે વાસણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી તેઓ કાર્યરત હતા, કઈ કઈ જગ્યાએ ચોરી કરતા હતા, તમામ બાબતોને લઈને હાલમાં જે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। આણંદના આંકલાવમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી। શનિ રવિની મજા મોતની સજા બની ગઈ। ઉમેટા નજીક રિસોર્ટમાં કરુણ દુર્ઘટના બની। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકોના મૃત્યુ થઈ ગયા। શનિ રવિની રજા પરિવાર માટે ગોઝારી બની ગઈ। તાંદલજાનો પરિવાર રજા માણવા માટે રિસોર્ટ આવ્યો હતો। માતા પિતાએ બંને બાળકોને પુલમાંથી બહાર કાઢ્યા। 112 જનરક્ષકની મદદથી હોસ્પિટલ ખસેડાયા। આંકલાવ રેફરલ હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કરાયા। 2 માસૂમના મોતથી પરિવાર પર આબ ફાટ્યું છે। વડોદરાના તાંદલજાનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આણંદથી જનક જાગીરદાર જોડાયા છે। જનક, આંકલાવમાં જે 2 બાળકોના મૃત્યુ થયા છે આ અંગે શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસ આણંદ જિલ્લાનો આંકલાવ જે તાલુકો છે ત્યાં ઉમેટા એટલે કે મહીસાગર નદી પર આવેલો ગામ છે ઉમેટા, અને ત્યાં ઘણા રિસોર્ટ આવેલા છે। એમાં કામધેનુ નામનો એક રિસોર્ટ છે અને ત્યાં મૂળ વડોદરા જિલ્લાના તાંદલજા ગામના પરિવારના લોકો અહીંયા આવ્યા હતા અને એમના 2 માસૂમ બાળકો, જોડિયા બાળકો છે અને બંને ડૂબી જવાથી બંનેનું મોત થયું છે। સમગ્ર ઘટનાની જાણ આંકલાવ પોલીસને કરવામાં આવી અને આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવી અને આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમની પોસ્ટમોર્ટમની આખી વિધિ હાથ ધરવામાં આવી છે। તાંદલજા ગામનો જે સિદ્દીકી પરિવાર છે એ શનિ રવિની રજા માણવા માટે અહીંયા આવ્યો હતો કામધેનુ રિસોર્ટમાં, અને એમાં એના પરિવારના બંને જોડિયા બાળકોનું આ રીતે કરુણ મૃત્યુ થયું છે। જી જનક, આભાર માહિતી આપવા માટે। ભાવનગરમાં સ્વામિનારાયણ સંતને કરાયા બ્લેકમેલ। કેપી સ્વામી પાસેથી 5 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે। કેપી સ્વામીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। પતિ પત્ની સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સ્વામીને અવારનવાર બ્લેકમેલ કરી 5 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે। સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક છે કેપી સ્વામી। ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મોબાઈલની વાતચીતના ઓડિયોની સત્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, કેપી સ્વામીએ જે આક્ષેપો લગાવ્યા છે, કોણ છે જે ખંડણી માંગી રહ્યા હતા તેમની પાસેથી? વાત કરીએ પંકજ તો ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક છે કેપી સ્વામી અને અન્ય 2 જે માધ્યમિક અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે તેમના પણ તેઓ સંચાલક છે અને વર્ષોથી શિક્ષણ ક્ષેત્રના કાર્ય સાથે સંકળાયેલ કેપી સ્વામી છે। તેમના દ્વારા 3 દિવસ પહેલા શહેરનું જે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે ત્યાંથી ફરિયાદ નોંધાવી છે કે એક ડોક્ટર પ્રવીણ ભાલિયા, એક મહિલા અને એક હિરેન નામનો વ્યક્તિ દ્વારા
તેમને નવા બ્લેકમેલ કરી અને 5 કરોડ રૂપિયા જેવી ખંડણી છે તે તેમની પાસેથી માંગવામાં આવી છે. આ બાબતને લઈને કેપી સ્વામીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં પોતે ફરિયાદ નોંધાવેલી છે બ્લેકમેલિંગ અંગે. હાલ તો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ 3 વ્યક્તિઓ અને કેપી સ્વામી છે તેમનો મોબાઈલ જપ્ત કરી અને જેમના જે પુરાવા છે તેની સત્યતાની અંગેની જે થઈ રહેલી ઓડિયો ક્લિપની વાતચીત છે તે અંગેની તપાસ છે તે તફતીશ હાથ ધરવામાં આવી છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. ભરૂચમાં ભાજપનો આગેવાન જ નીકળ્યો બુટલેગર. જી હા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા 3 રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી અને તેમાં જે બુટલેગર હતો એ ભાજપનો જ આગેવાન નીકળ્યો. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રકની તપાસ કરી તો વિદેશી દારૂ અને બિયરના કુલ 11,916 નંગ મળી આવ્યા. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત 22.55 લાખથી વધુ છે. પોલીસે ટ્રક અને મોબાઈલ સહિત કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું. આ દરમિયાન આ દારૂના મામલામાં વોન્ટેડ આરોપી તરીકે સામે આવેલા દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો થયો છે. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું. આ ખુલાસા બાદ સમગ્ર મામલો રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બન્યો છે. દારૂના મામલામાં વોન્ટેડ આરોપી ભાજપનો સભ્ય નીકળ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરૂચથી ભાવિન મારી સાથે જોડાશે. ભાવિન, આ જે બુટલેગર છે હવે તેની સામે શું કાર્યવાહી થશે અને હવે પાર્ટીનો પણ આગેવાન નીકળ્યો છે ત્યારે આ અંગે શું વધુ વિગતો? જી જરૂરથી જણાય કે જે ઝઘડિયાના 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાલ રોજ ઊભી હતી અને તેમને બાતમીના આધારે દારૂ ભરેલી જે ટ્રક ઝડપાઈ હતી એ ટ્રકની અંદર લગભગ 22 લાખ જેટલો દારૂ ઝડપાયો હતો. 11,000 જેટલા નંગ ઝડપાયા હતા. પોલીસે જે ખુલાસો કર્યો છે એમાં ખાસ ખુલાસો એ કર્યો છે કે આ જે દારૂની જે ખેપ હતી તે દમણથી રાજપીપળા બાજુ દારૂ લઈ જવાતો હતો. મહત્વની વાત એ છે કે જે આખો મામલો છે તે દારૂના કેસમાં વોન્ટેડ જે દિનેશ વસાવાનું નામ સામે આવ્યું છે તે દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો આવ્યો છે. જેના ઘણા અગ્રણીઓ સાથે એના ફોટા પણ નજરે પડે છે અને ઘણી બધી જગ્યાએ આગેવાનો સાથે ઉભો રહેલો બાજુમાં નજરે પડેલો છે. આ દિનેશ વસાવાની જે પુત્રી છે તે નર્મદા જિલ્લામાં પંચાયતની ભાજપની સભ્ય પણ માનવામાં આવે છે અને જે સમગ્ર મામલો છે તેમાં જે દારૂ ઝડપાયો છે તે 32 લાખનો મુદ્દામાલ સાથે કબજે કર્યો છે. જી આભાર ભાવિન માહિતી આપવા માટે. અને હવે વાત ગુજરાતમાં વધુ એક બ્રિજ ધડામ. ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. ઠાસરામાં આવેલો આ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. ચિતલાઓથી સદપુરાને જોડતા આ બ્રિજને અચાનક ધરાશાયી થવા પાછળનું કારણ હવે તપાસનો વિષય બન્યું છે. બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી થયો છે. 1 વર્ષમાં આ બીજો બ્રિજ ધરાશાયી થયો છે. બ્રિજ નીચેના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ જતા આ ઘટના બની છે. 2 ગામને જોડતો આ બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટ્યો છે. મહી કેનાલમાંથી વધારાનું પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, નવો બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ છે. પણ સવાલ એ છે કે બ્રિજના પિલ્લરની આસપાસ ધોવાણ થતું હતું તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? બ્રિજની સમયસર તપાસ અને જાળવણી કેમ ન કરવામાં આવી? વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ વહીવટી તંત્રએ બાકીના બધા જે બ્રિજ છે એની તકેદારી લેવા માટે રાતોરાત કાર્યવાહી કરી હતી, તો શું કારણ છે કે 1 વર્ષમાં બીજો